જય શ્રી રામ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો। તો શું કે મિત્રો મોજમાં તો બધા છો એકદમ મોજમાં ને ભાઈ આજ આપણો કેટલા દિવસ બાદ આવી ગયો છે લોંગ વિડીયો। આજ આપણે ફાઇનલી આવી ગયા છીએ વાડીએ। જો અહીંયા વાડા ધાર્મિક ભાઈ છે, અહીંયા વાડી આપણે વણમાં પવન હતું પાણી જો અહીંયા મોટર ઉપર ચાલુ છે। હવે કરવાનું છે આડી બપોરા કરવા બેહવાનું। એમ પાછો આ બધી કાંક વાડી છે આવી રીતે। તો ભાઈ આવો કાંક વાડીનો નજારો આવે છે અને કેટલાય દિવસ તો આપણા વ્લોગ નહોતા આવતા અને ઘણા બધા ભાઈઓની કોમેન્ટ આવતી હતી કે તમે લોંગ વિડીયો મૂકો। તો ફાઇનલી આજે સમય આવી જ ગયો કે એક આપણે લોંગ વિડીયો બનાવી નાખ્યો। તો હાલો મિત્રો, આપણે પાણી વાળવાનું છે અને બપોરા કરવાના છે વાડીના। તો મિત્રો આપણે બપોરા તો કરી લીધા હતા, પણ હવે આવી ગયા બીજી વાડીએ પાણી વાળવા। હાલો તમને બતાવું। તો અહીંયા ધાર્મિક ભાઈ પાણી વાળે છે, કાંઈક આવે છે પાણી જુઓ, કપાસમાં જાય છે પાણી। એટલું આપણે પાઈ દીધું છે ને આટલું પાવાનું બાકી છે, એક ને બે રાખવા। તો ધાર્મિકભાઈ કેટલું પાવાનું બાકી છે? આ 3-4 રાખવા બાકી છે, પછી ઘરે નિરણ લઈ જવાની છે કે ભાઈ માટે? હા, કેટલી? 5 પૂળા લઈ જવાનું। ચાલો મિત્રો, હવે ભેંસ માટે પૂળા પણ લઈ જવાના છે અને જવાનું છે ઘરે। તો આ આપણે સવારમાં પાયું છું, જો આ કપાસ દેખાય આપણે સવારમાં પાઈ દીધો છું। અને મિત્રો જેને ખબર હોય જરા કહેજો કે આ કપાસનો આ લીમડો ઊભો કેમ સુકાઈ ગયો છે, એ જરા કે કોમેન્ટમાં જણાવતા જજો। તો ઊભો સુકાઈ ગયો છે, એનું કારણ હોય તો કાંઈ ખબર નથી। તમે ભાઈ એના મારે જોઈ રહેજો ધાર્મિકભાઈ, એને નથી પાવું સમજો, એને અહીંથી પાણી મળી જાય। જો મિત્રો અહીં પાણી આમ જાય છે આમાં, હે વાળવું નથી હવે ઘડીક મિત્રો, હજી આપણે ઘડીક જવા દેવું છે પાણી, પછી એકારે વાળ લેવી। હજી નહીં પોગે, નો પોગે ધાર્મિક ભાઈ, એટલે નો પોગે એટલે નો પોગે, તે ખાલી ઝલક જોઈ છે એમ। ચાલો મિત્રો, હવે પછી આડી નાકું વાળો બતાવો ધામમાં જો ખોટા એ ધામ રાજ ધામ એમ જો કેટલા બધા ખાડા આપણે રહેવા। તો ભાઈ હાલો આપણે વાળી લઈને નાખવું આ ધામથી મુક્ત અને આ જો કેવું નાખવું આપણે પાણી છે, પાણી બતાવી ગયો રાખવામાં પાણી જાય બતાવી ગયો ધર્મી। જો મિત્રો એવી રીતે પાણી જાય છે અને આપણે જો અહીં કંઈક આટો આવી રીતે બંધ બાંધી દીધો છે। અને આવું પાણી કોને વાળતા આવડી જરાક મને કોમેન્ટમાં કહેજો, બાકી તો હવે લાગે તો પીર, બાકી જાહેરામાં પીર। છેલ્લા નાકામાં એટલું કાંઈક પાણી પહોંચ્યું છે ને ધામભાઈ થોડુંક બળ કાંક હવે કરે છે, આપણે કાંઈ ખબર છે નહીં હું બળ કરે છે, એ પાવાનું છે પછી ઓલું પી જાય ને પછી આ થોડું આમ જો અને આમ કરી નાખી એટલે આખા આપણે પાણી હલાય। તો જોવો ગાઈઝ, હવે આપણે ધીમે ધીમે લોંગ વિડીયો ચાલુ કરી દીધા છે। ઘણા બધા ભાઈઓની રિક્વેસ્ટ હતી, કોમેન્ટ હતી, તો સપોર્ટ કરવાનો છે યાર તમારે। અને લોંગ વિડીયોમાં જેવો આપણે પહેલાં સપોર્ટ કરતા હતા એવો જ અત્યારે પણ સપોર્ટ કરવાનો છે। એને હરકું કરી નાખ ધમભાઈ, જો પાણી પીવાય મિત્રો વણ કેવું થઈ જાય। આ પણ આપણી વાડી છે ને આપણો કૌવાલે પણ છે। જો આમાં છે ને એક મૂકીને પાળા બાંધેલા, પાળા બાંધ્યા વગરનું છે, એમાં આવું દેખાય બોલવાનું આ પાળા બાંધેલો જો એ સપાટ દેખાય આપણે, આમાં પછી હારવાર બાંધી દીધા, ઉપલી કટકી પી ગઈ છે। હીરા આ કરી નાખજો અહીં જરૂર, આ છે ને એને આમ કરી નાખ। જો મિત્રો આમ કરવા આખા રાપે પાટલો પાણી હાલે તો સારું કે અડધા આપવામાં હરકું કર। જો ભાઈ ધામભાઈ, ઘણા બધા એમ કહેતા ધામભાઈ, એનું નામ જ ભાઈ ધામભાઈ છે, ખાસું નામ ધાર્મિક છે ને એમાંથી ધામભાઈ એનું નામ પડી ગયું છે અને બધા અત્યારે ધામભાઈ જ કહે છે। વણ મિત્રો આમાં કઈ દવા મારવી જરા કોમેન્ટમાં જોજો। લસાવા માંડ્યું હતું, પાણી વગરનું લસાતું હતું, પણ આજે એને ફાઇનલી પાણી પાઈ જ દીધું। હવે ધામભાઈ જો નાકું વાળવાનું પ્રાણે કહેતા હતા કે નાકું મારે વાળવું જ છે, તો ધાર્મિક ભાઈ વાળે છે નાકું ને આપણે જોઈ હરખું। હો ધામભાઈ વિડીયો ચાલુ છે, હાલે હાલે જ લે ગાય પાવડો બેહાડ। ધાર્મિક ભાઈને ભાઈ શોખ છે નાકા વળવાનો,
વાળાઈ એક તો ને વળાઈ તો જાય એમ તો છે, એમાં તો કાંઈ ઘટે એમ નહીં. જો આના કામ પાણી સડી જાય પછી આ એક જ નાખું રૂપિયા મોટર કરવાની છે બંધ. ઈનો અહીંથી જ લે. તો હાલો મિત્રો, સલતીમાં મારે થોડુંક જવું પડશે. ચાલ્યો અહીં લાય ધામભાઈ, હું વાળલો અહીં લાય તો હરખું મારે કરવું પડશે. જો મિત્રો ધામભાઈ નાખું જ રહી ગયું તો મારે હરખું કરવું પડશે. અહીં લાય એને હું કેમેરો આપી દઉં. હાલે કેમેરો પકડ, નાખું વાળલો. આમ કરો ભલા નાખવું નંબર આય તમારે હો ગરમ ખીચડી ખાઈ સુઈ જાવ. કેનો હોઈ જાય હુઈ જ જવાય. તમારા કામ નહીં કે તો તમાર જો મિત્રો માન થોડું કરવી ને તો છે ને પણ હરખું હાલવું ચાલે જાય કાંઈ. તો હાલો મિત્રો, ચલો ધમભાઈ પાવડો આપણે નીકળી જાય. ભલે પણ જો મારા દાદા આવે છે પાણી ભરવા. બાકી હાલો હવે એક રાપ પૂર્યું છે. ધમભાઈ થોડું આમ કરો થઈ જાય. એક જ રાપું પાણી કરવાની છે, મોટર બંધ. અને નેક્સ્ટ વિડીયો માટે ચેલેન્જ વિડીયો માટે કોમેન્ટ કરતા હોય. પાણી હેલું જાય યાર, જોવાની મજા આવે. જો આવી રીતે પાણી હેલું જાય છે. પાણી ભલે હેલું જાય તો આ કટકીમાં કાંક વણશે અને આ કાલ પાઈ દીધી છે. આમ કાંક સેલા નાકામાં પાણી આવે છે. પહેલાં હું તમને મારું નેરું એક બતાવી દઉં ગઈશ. જો ગઈશ આવી રીતે કાંક અહીંયા નેરું છે. આમ જુઓ શું રે ધમભાઈ, આમ જો ધમભાઈ કવડું મોટું પાણું એટલે કરતો એને શું કરતો. જો મિત્રો આવી રીતે ફટાકા ફોડે છે. બાકી અહીં જો એક જાતનું જંગલ જેવું જ થઈ ગયું છે. અહીંયા છે નેરું. આવો છે કાંક નજારો ગામડાનો. અને અહીં કવો છે, આ છે લીંબુડી. કે આ નાખું વળી જાય પછી એમાં વળવાનું છે પૂરું નહીં. આમાં કોણ વાળ છે? એક પાવન છે શેઠાનું રાપ મોટો. હા ચાલ તો ત્યાં હાલ તો હાલ. ચાલો મિત્રો, ગાય ગાઉં એક નાખું ધાર્મિક ભાઈ રે એમ નથી એટલે ગાય ગાઉં વાળી નાખું. જો સહેલું જ રહ્યું છે શેઠાનું રાપું પીવે છે. એ પી જાય એટલે બંધ કરી દેવાનું છે ને મોટર. હાલો એ પી જાય એટલે અમે કરી દઈએ મોટર બંધ. હવે પાણી પી ગયું છે મિત્રો એટલે મોટર કરવા જાય છે બંધ. હવે હું તમને બતાવું મોટર. જો અહીંયા છે મોટર બંધ કરવાનું ટાટરમાં. મિત્રો આમાં ગરોળિયું છે ને કરી અને કરી દીધી બંધ. હાલો મિત્રો, મોટર કરી દીધી છે બંધ. જો કવામાં છે પાણી. પછી મિત્રો આપણે મસ્ત મજાનું તાળું મારી દીધું છે. આવી રીતે તાળું મારવી છે. કોના મારે જરા કોમેન્ટ. હાલો ધાર્મિકભાઈ પાવડો લઈ લો પણ. હાલો મિત્રો, આપણે બધું ફી ગયું છે. હવે નીકળવાનું છે ઘર તરફ. આનો વારો છે કાલ. હાલે હાલ હાલ અહીંયા હાવસ છે. હાવસ છે સમજો સિંહ. હાવસ હાવસ એટલે ભાઈ લીંબુડી નથી પાવી. અને મિત્રો આમ જો વરસાદ નથી આવતો એટલે આ પાવું પડે છે. તમારા ગામમાં વરસાદ હોય તો અમારા ગામમાં મોકલો. ધમભાઈ કહી જાવ તો બધાને ગામમાં વરસાદ નથી સોળાય. હાલો મિત્રો, હવે જવાનું છે ઘર તરફ. જો આ પાણી આવેલું હોય મોટર બંધ થઈ ગઈ. હવે એ પી જા. બાકી આખો ભાગ પી ગયો છે. આ કટકીનો કાલવારો છે ને આ પી ગઈ છે. ઓલી ઉપર પી ગઈ છે. એ તોય ભાઈ શર્ટ પી જાય આપણી ગાડી. અને જો આગળ નાખેલું છે સાગર વ્લોગ 7 મેલડી સદા સાયદ. જવાનું છે હવે ઘરે. ગાડીની ચાવી અહીંયા છે મિત્રો. ત્યાં જાઓ ઘરે. હાલો મિત્રો, હવે નીકળવી ઘર તરફ. બાકી તો બધાને જય શ્રી રામ. મારી સલાહ. હાલો મિત્રો, હવે મળવી ઘર. તો મિત્રો ઘરે જતા પહેલાં આપણે આવી ગયા બીજી વાડીએ. અહીંયા જો કાંઈક ડુંગળી છે. અહીંથી આપણે ખડ લેવાનું હતું ભેંસ માટે. ગાડી અહીં મૂકી છે પાર્કિંગમાં. ધમભાઈ જાય છે આમ લઈ લે ખડ ભેંસ માટે. જો આ ભાઈ આ વાડીએ ઉડું વણ છે તમને દેખાતું હોય છે. અને અહીંયા પર પાણી પાવાનું ચાલુ જ છે. હાલો એ બતાવી દો ડુંગળી કેમ છે એ જરાક જોઈ લો. બાકી તો આવું છે. પાણી કેટલું પી ગયું છે ધમભાઈ? ખડ તારે બે ધરાય રહે બોલા કેમ થાય? જો મિત્રો એટલું ખડ એની એક
નાની બે તો ધરાઈ જ રહી. જો અહીંયા પાણી હાલે છે આ ભાગમાં. આમાં પાણી પીવાનું ચાલુ છે અને અહીં છે ખડ. જો ધરો થઈ ગયો છે ખડનો. બાકી હાલો જાવી આગળ. રાધી ખડ હાલ પછી લઈ લઉં. તો જુઓ અહીંયા કાંઈક આવી રીતે પાઈ દીધું છે. અહીંયા કાંઈ પાળા પાંચાને છૂટું જવા દીધું છે. એક બાજુ હાલ્યું ગયું છે ખાળે આમ. આ બધું ખડ ભેંસને ખવડાવવાનું છે. પોળા લઈને ગાડી લઈને નીકળવી ઘર તરફ. આમ પાઈ દીધું છે. આ બધું છે વણ નીકળવાનું છે. વણ. તો ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે અને જોવા અહીંયા નાખી દીધું આપણું બધું ખડના વાસલો જોવા અહીંયા ખાવા મળ્યો છે. અને જો આ ભેંનું નિર્ણય નાખી દીધી છે. તો હાલો આની ભેવું આવે એટલે એને નિરણ નાખી દેવી. તો ભાવ જો અહીંયા આવી ગઈ છે ભેંસોને નાખી દીધી છે. હવે નિરણ નાખી દેવાની છે. જો આ છે થોડીનો નજારો. તો અહીં વાહનો હાલ્યા જાય છે. તો આ એક જાય છે ભાઈબંધ વાહનો હાલ્યા આવે છે. અહીંયા છે માતાજીનો મઠ. તો આ ભાઈ વાહન લઈને જાય છે. 4 વ્હીલો આવે છે. થોડીનો નજારો. બાકી તો હાલો હવે આપણે કરવાનું છે બીજું કામ ને આપણો વ્લોગ હવે અહીંયા સમાપ્ત કરવી. બાકી હવે ચેલેન્જ વિડીયો આપતા રહેજો અને મળીએ કાલના વ્લોગમાં. તો હવે આજનો વ્લોગ પૂરો કરું છું અને હું આશા કરું કે આજનો વ્લોગ બધાને ગમ્યો હોય તો બધા ભાઈ પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો અને શેર કરવાનું ભૂલતા નહીં. બાકી હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.